ઉદ્ઘાટન કરવામાં આવ્યું। અબડાસા તાલુકાના બુટ્ટા ગામે બુટ્ટા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ઉપસ્થિત તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અબ્દુલ સત્તારભાઈ મારા તેમજ બીઆરસી લગધીરસિંહ જાડેજા તેમજ ગ્રામજનોના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તેમજ પધારેલ સૌ મહેમાનોનું સ્વાગત ગીતથી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ મંચસ્થ સૌ મહેમાનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મનસુખભાઈ સોલંકી, સીઆરસી વિષ્ણુભાઈ તેમજ હાલના ગ્રુપ આચાર્ય શ્રી બિલાલભાઈ બુટ્ટા અને સરપંચ શ્રીની ટીમે આયોજનમાં ખૂબ સહયોગ આપ્યો હતો। હાલના નવનીત ગ્રુપ આચાર્ય શ્રી બિલાલભાઈ બુટ્ટા છેલ્લા 2 મહિનાથી સખત મહેનત કરી ડોનેશનથી રંગ તેમજ સફાઈ કામગીરી કરી કેમ્પસ તૈયાર કરાવ્યું હતું અને અગાઉથી જ આયોજન મુજબ તારીખ 1 જાન્યુઆરી 2026ના રોજ ઉદ્ઘાટન કાર્યક્રમ નક્કી કર્યું હતું। કાર્યક્રમમાં ઉપસ્થિત વય નિવૃત્ત આચાર્ય શ્રી એટી જોશી સાહેબ, સરપંચ શ્રી લહેરીભાઈ ભાનુશાલી, ઉપસરપંચ શ્રી રમધાનભાઈ રાયમા, કાર્યક્રમના અધ્યક્ષ કોરજીભાઈ ભાનુશાલી અને મામદભાઈ બુટ્ટા સૌ સાથે મળીને બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું તેમજ સિદ્દીકભાઈ બુટ્ટા, આચારભાઈ કોલી, હાજી આદમ રાયમા, શંભુરામ ભાનુશાલી, ઇદ્રીસભાઈ મંધરા તેમજ હરિપર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી જયેશભાઈ પટેલ, વલસરા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી નિકિતાબેન પરમાર તેમજ એડા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી રિંકલબેન બારૈયા, નીતાબેન તેમજ બુટ્ટા શાળાનો સમગ્ર સ્ટાફ, અસ્મિતાબેન તેમજ તેજલબેન શાળા સ્ટાફ સર્વે ગ્રામજનો વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન માધવજીભાઈ ભાનુશાલી અને રામજીભાઈ ભાનુશાલીએ કર્યું હતું। રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। પગાર કેન્દ્ર શાળાના નવા ભવનના ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહેવાનું થયું। ગામજનો અને મોટી સંખ્યામાં વાલીઓ આજે હાજર રહ્યા। અમારા ટીપીઓ શ્રી સત્તારભાઈ મારા સાહેબ અને આ ગામના જ 5 શિક્ષકો અને ભૂતપૂર્વ એવા એટી જોશી સાહેબ અને જે આચાર્ય તરીકે સારી ભૂમિકા ભજવી છે એ અને તમામ ગ્રામજનો ઉપસ્થિત રહી અને શૈક્ષણિક દ્રષ્ટિએ આ ગામ કેમ આગળ વધે એ માટે સમગ્ર ગ્રામજનોએ અહીંયા ચિંતા વ્યક્ત કરી અને આગળના સમયમાં આ ગામમાંથી સારી એવી સંખ્યામાં બાળકો ભણવા માટે જાય અને આગળ પોતાનું ભવિષ્ય બનાવે એ માટે શુભેચ્છાઓ આપવામાં આવી સમગ્ર ગ્રામજનોનો અને ખાસ આ કાર્યક્રમ માટે જેને સતત મહેનત કરી છે એવા બિલાલભાઈ બુટ્ટા સાહેબ અને સમગ્ર ટીમને અને સમગ્ર ગ્રામજનોને જેને સહકાર આપ્યો છે એને અમે શિક્ષણ પરિવાર અબડાસા વતી એને અભિનંદન આપીએ છીએ। અસ્તુ, જય હિન્દ। ભાઈ તુલસીદાસ જોશી, હું અહીંયા ગ્રુપ આચાર્ય તરીકે છેલ્લા 35 વર્ષ અને શિક્ષક તરીકે 39 વર્ષની સેવા આપી છે। આજે 1 તારીખના રોજ શાળાના ઉદ્ઘાટન પ્રસંગે આમંત્રણ મળ્યું। હવે હું નિવૃત્ત થઈ ગયો છું પણ આમંત્રણ મળ્યું અને અતિ આનંદ થયો। આ પતંગગઢમાં ગામના સર્વે મહાનુભાવો દરેક જ્ઞાતિજનો ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને અને બાળકો કઈ રીતે અભ્યાસ કરે એના માટેના જે પ્રયત્નો માટે એ લોકોએ જે કાંઈ પોતાની દર્શાવી છે ખરેખર ધન્યવાદને પાત્ર છે। આ કાર્યક્રમ એ જ રીતે જે રીતે આજે જેમ ભેગા થયા છે એમ વાલીઓ ચિંતિત રહે અને પોતાના બાળકોને એ જ રીતે ભણાવે એની માટે આપણે શુભેચ્છા પાઠવીએ છીએ। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી। પ્રાથમિક શાળામાં બુટ્ટા ગામે શૈક્ષણિક સંકુલના ઉદ્ઘાટન પ્રસંગે આવવાનું થયું। ગામની શિક્ષણની સક્રિયતા અને સજાગતા નિહાળી ખરેખર ખૂબ જ આનંદ થયો છે। ગામમાં ખૂબ જ એવી શૈક્ષણિક પ્રગતિ થયેલી છે અને આ સંકુલને સમસ્ત ગ્રામજનોને આવનારા દિવસોમાં સંકુલમાં ખૂબ જ સારી રીતે પેઢીઓનું સુસંસ્કૃત ઘડતર થાય તે માટે ખૂબ ખૂબ શુભેચ્છા।